લોહીની ટકાવારી ઘટી ગઈ હતી, ઓહ 3% થઈ ગયું હતું. હાવ 3% ખાલી 3%. અને જવું પડે પછી દવા દે નાક બંધ થઈ જાય ને એવું થઈ જાય ને પછી ઈ દવાઈ પાછી પરાયણે પાવી પડે ને છોકરું પીએ નહીં. અને આ તો કેટલી સરસ દવા મધમાં ભેળવીને દો એટલે ચાટી જાય. એટલે આયુર્વેદ છે ને એ એકદમ માતૃત્વનું બીજું સ્વરૂપ છે, કારણ કે એ દર્દીને મારે નહીં ને હેરાન ન કરે એવી રીતે ઠીક કરી દે. એટલે કોમળા બાળક માટે વધારેમાં વધારે જય ગો માતા, વંદે ગો માતરમ. મિત્રો, ગાય ગામડું ને ખેતી માનવ સભ્યતાનો પ્રાણ છે એ હું દર વખતે કહેતો હોય. તો આજે એવો જ એક ઉદાહરણરૂપ કિસ્સો અમારી ગૌશાળામાં મિત્રો પધાર્યા છે. શું નામ ભાઈ તમારું? વિવેકભાઈ અરવિંદભાઈ પંડ્યા. તમારું નામ? પંડ્યા જનક. અચ્છા, તમને શું પ્રોબ્લેમ થયો હતો? મને લોહીની ટકાવારી ઘટી ગઈ હતી, ઓહ 3% થઈ ગયું હતું. હાવ 3% ખાલી. 3%. એવું કેટલા ટાઈમ પહેલાં થયું હતું? એવું 5 મહિના પહેલા. 5 મહિના 5 પહેલા. મહિના છે. અને પછી શું સારવાર હાલતી? સારવારમાં ખાલી પેલા ઓલું લોહીના બાટલા ચડાવ્યા, હમ. 3 તો. ને પછી આપણે અહીંયા આવીને ગાયનું દૂધ. પછી આ ભાઈ તમે દૂધ લેવા આવતા ને દરરોજ? હું આનો ભત્રીજો, આ મારો ભત્રીજો થઈ છે અને મેં યુટ્યુબમાં જોયેલું કે ગાયના દૂધ પીવાથી લોહીની ટકાવારી વધે છે. એટલે પછી મેં રમેશભાઈને મળ્યો, એટલે રમેશભાઈ મને ગાય માતાના દૂધનો પ્રબંધ કરી દીધેલો, એટલે કે તમે લઈ જઈ શકો છો. પછી મેં સતત 3 મહિના સુધી ગાયનું દૂધ લઈ આવી અને આને પીવડાવેલું. અહીંયા આવીને લઈ જતા ને તમે? અહીંયા ગૌશાળાએ આવી અને લઈ જતો. બહુ સરસ. 3 મહિના આ ભાઈને ગાયનું દૂધ પીવડાવ્યું, પછી શું ફેર આવ્યો તમારા શરીરમાં? ઘણો બધો ફેર આવી ગયો, ટકાવારીમાં ફેર આવ્યો. અત્યારે કેટલી ટકાવારી થઈ ગઈ? અટાણે 12 છે. 12% થઈ ગયું લોહી. 12%. બીજી આયરે શું દવા લીધી હતી? બીજા અરે અત્યારે કંઈ નથી લીધી, આપણે દેશી દવા ને એ બધું તમારે ત્યાંથી નથી. હા. અને આ એમના પત્ની છે. આવો, તમારા બાળકને શું તકલીફ હતી? અહીં બેહો. બાળકને શું તકલીફ હતી તમારે? શરદી વારંવાર થઈ જતી હતી. હવે દવા જ્યારે શરદી થાય ત્યારે પાઈ દે એટલે શરદી મટી જાય. એટલે અહીંથી શું આપ્યું હતું તમને ડૉક્ટરે? આવડો પાવડર આપ્યો તો એ મધારે ને ચટાડવાનો. કેટલો ચટાડતા હતા? એને 2 ચપટી જ પીતો હતો. અને ચાટી જતો હસતા હસતા. હવે શરદી નથી થતી, બિલકુલ હાવ નથી થતી. મિત્રો, આપણે ખાલી ફાંકા મારવાની વાત નથી કે કોઈને ખીહોડે ચડાવી દેવાની વાત નથી. આ તો ગાયનો અને આયુર્વેદનો ચમત્કાર છે. એની પહેલાં તમારા બાળકને શરદી થતી તો શું કરતા? દવાખાને જવું પડે પછી દવા દે નાક બંધ થઈ જાય ને એવું થઈ જાય ને પછી ક્યાંય ઈ દવાઈ પાછી પરાયણે પાવી પડે ને છોકરું પીએ નહીં. અને આ તો કેટલી સરસ દવા મધમાં ભેળવીને દો એટલે ચાટી જાય. એટલે આયુર્વેદ છે ને એ એકદમ માતૃત્વનું બીજું સ્વરૂપ છે, કારણ કે એ દર્દીને મારે નહીં ને હેરાન ન કરે એવી રીતે ઠીક કરી દે. એટલે કોમળા બાળક માટે વધારેમાં વધારે આયુર્વેદિક ચિકિત્સા મહત્ત્વની છે. અને આ ભાઈમાં અમારે ગાયના દૂધનો ચમત્કાર કહેવાય. જે લોકો ગાયના અને ભેંસના દૂધનો ફરક નથી સમજતા, જે લોકો ગાયને તિરસ્કારની નજરથી જોવે છે, જે લોકો ગોપાલનને તુચ્છ નજરથી જોવે છે, જે લોકો એવું વિચારતા હોય કે ભાઈ ગાયનું ને ભેંસનું બધું સરખું જ હોય, તો આ એનું ઉદાહરણ છે. મિત્રો, ગાય હંમેશા માતૃત્વ અને વાત્સલ્ય વરસાવતી હોય. અહીંયા દૂધ લેવા આવતા એ ભાઈનો ભાવ એવો હતો પંડ્યાભાઈનો કે મારો બાબો જલ્દી સાજો થઈ જાય અને એને રિઝલ્ટ મળે. એટલે માતૃત્વ અને વાત્સલ્ય ગાયની અંદર એવું સેન્સર છે કે તમે એની સામે ઊભા રહીને ખાલી કલ્પના અને ભાવના કરો તો એ સમજી જાય. એની અસર તમારા દર્દી સુધી આવે, એનું આ સાક્ષાત પ્રમાણ છે. એટલે કોઈ એવી નબળી વાતોમાં ન આવી અને ગાય હંમેશા માતૃતુલ્ય રહી છે અને માતૃતુલ્ય રહેશે. ઋષિ પરંપરાથી ગાયનું વૈદિક અને શાસ્ત્રોક્ત મહત્ત્વ છે. માટે ગાય ગામડું ને ખેતી એ માનવ સભ્યતાનો પ્રાણ આધાર કહી શકાય. કારણ કે ગાય હટી જશે આપણા જીવનમાંથી એટલે સંતતિ અને તંદુરસ્તીનો અભાવ થઈ જશે. પછી માણસ સંપૂર્ણ બીમાર, નાદુરસ્ત અને નમાલો થઈને આટા મારશે. એ શું કામ કરી શકે? એટલે પ્રાણવાન, તેજસ્વી, મેઘ્યવર્ધક, બલવર્ધક, બુદ્ધિવર્ધક, વીર્યવર્ધક, તેજસ્વી સમાજના નિર્માણ માટે ગાયનું બહુ મોટું યોગદાન છે ને એ આપણે ભૂલવું ન જોઈએ. વંદે ગો માતરમ. ભારત માતા કી જય.